સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 31 ડિસેમ્બરને લઈને આજના યુવાનો નવા વર્ષની ઉજવણી માટે વ્યસન કરતા હોય છે, જેને લઈને દાદા કી સેના ગ્રુપ દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ। 31 ડિસેમ્બરને લઈને યુવાધન નશો કરીને નવા વર્ષની ઉજવણી કરતા હોય છે, તેવામાં દાદા કી સેના ગ્રુપ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી રજૂઆત કરવામાં આવી કે સનાતન હિન્દુ ધર્મના પ્રચાર અર્થે સામાજિક સેવા, સંસ્કૃતિ અને સભ્યતા લઈ નવા વર્ષની ઉજવણી કરે। સાથે જ 31 ડિસેમ્બરના રોજ લોકો મદિરા, પાન તથા માદક દ્રવ્યોનું સેવન કરી કાયદાનો ભંગ કરતા હોય છે। આવા અનેક પ્રસંગો ભૂતકાળમાં જોવા મળ્યા છે। નવા વર્ષ 2024માં ખોટી રીતે વૃત્તિના કારણે કોઈપણ ધર્મનો યુવાન વર્ગ કુટુંબની ફેશનના માર્ગે ના તેમ જાય તે માટે દાદા કી સેના ગ્રુપ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ। દાદા કી સેના ગ્રુપ દ્વારા ગુજરાતમાં તમામ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે 31 ડિસેમ્બર 2023ના રોજ જાહેર સ્થળો પર કડક બંદોબસ્ત મૂકી કાયદાનો ભંગ ન થાય અને કાયદાની જાળવણી થાય તે માટે રજૂઆત કરવામાં આવી। નશા અને જે દારૂ પીને જે નથિંગ કરવાના એક ટાઈપનું બહાનું મળી ગયું છે બધાને। આ કોઈ પણ ધર્મનો પ્રસંગ છે ને કે ઉત્સવ નથી, પણ એને ખાલી આ બધી પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।